એ ખબરી હા આપણા બે ના નસીબ તો તું જો કેમ જો બે દણું કર્યું હા હવે બે દણું લેવા જાવી છીએ હા હવે દણું લઈને આવશું ને એટલે આપણે બેન રોટલા કરવાના હા આમાંથી જો આપણે બે માંથી એકાદન જો બાયડી હોત ને તો સુખી થી જિંદગી જાત આપડી એ ઝીણા દાદા એવું તમને કોઈ કીધું લે કાંઈ સુખે જિંદગી ન જાય આ ગામડે એક મારો ભાઈબંધ છે ને એને કેટલી બાયડી કરી એ એમના મજે દુખી ને દુખી છે એવું છે હા એટલે એ બધું ભૂલી જાવ અને ખુશી ખુશી જિંદગી કાઢી નાખો એ ખબરી ખુશી નું તો તું નામ જ ન લેતો લે કેમ એટલા બધા દાજમાં સીડ્યા મારે છે ને ખુશિયારી કરવું જ તું પણ મારા બાપાએ ના પાડી દીધી છે પણ તો શાંતિથી વાત કરે ને એના બાપા હારી એ ખબરી તું શાંતિ નું નામ લે માં શું થાય છે તમને એ શાંતિ આજી તો મારું પાકું કર્યું તું પણ ગામ ના નો થવા દીધું એવો કેટલાક જણાની તમે વાત કરો છો હવે એ બધું મેકી દો એને મજાનો શિયાળો શરૂ થયો હું તમને એમ કહું છું તમને કઈ ઋતુ ગમે એ ખબરી હાસુ કહું મને છે ને ટીણા દાદા ઋતુ બહુ ગમતી નકરી બાયુની જ વાત કરો છો કાંઈક બીજા બહાર આવો બાયુમાંથી એ મને હરખ ન હોય એ ઝડપ સાંભળો તો લે, તો હું ના દાદા નો અવાજ રોવેશ કેમ હાલાલ ને જોવા જાવું તો હે હાલો તો કેવું ના દા હું થયું કેમ રો છો હું થયું હું તો તમને ખબર લે હવે તમને શું થાય અમને થોડી ખબર હોય હા પણ ગાંડો ક્યાં ગયો ગાંડો 3 દી થયા હજી તોય નીચે આવ્યો ઘરે ગાંડાનું રોવો છો તો ઘરે આવો તો જોવે ને તમે બધાએ કીધું પાર્ટી આગો પાછો કરી નાખો પાર્ટી એમ કરીને તમે બધાએ છે પાર્ટીની હાવ આગો પાછો કરી નાખ્યો એ ઉના દાદા એમી કાંઈ આગો પાછો ન કર્યો ગાંડા ને તો તમે જ કર્યો ને હું છે ને ફરિયાદ લખાવા જવાનો છું હમણાં તમારા નામ નાખી દો ગજુડા પચરી નાખી દો ને પથુભાઈને નાખી દો જોવો તમે એ ઉના દાદા એમ તો તમારા હારા હાટું ખાલી સમાધાન કરાવ્યું તું આજે સમાધાન કરાવ્યું હતું તો ગાંડા લાયા મૂકી જાવ તો હું પાર્ટી બહાર નો કાઢે આ તો તમે હાવ ગાયબ કરી નાખ્યો અમે કાંઈ નથી કર્યો આ ગજુની 5000 લઈ ગયા ને તમારે આગળ હા તો નક્કી ક્યાંક ન્યાજ ફળ છે આમ જો હમણાં કાંઈ કેસ બેસ લખાવા ન જતા એમ એને મળી લઈ અને હું વાત છે ને જાણી લઈ પછી આગળ તમ તાર પગલું ભરજો આજે કાંઈ વાંધો નહીં તમે જલ્દી એની તપાસ કરો મારો ભાઈ હવે હાથ પડે ક્યાં ગાંડો હા આમાં અમને ધમકી ન દેવાની ભાઈ હાલો એ તો હું નામ તો લખાવી જ નાખવાનો છો તમે નહીં પાકું કરો ત્યાં સુધી ભત્રી તું તો જો પાછો પૈસા હાથમાં આવ્યા ત્યાં સસમાય લઈ આવ્યો પૈસા વાળો કોને કહેવાય પણ આમ જો પાછું ગાંડા ને પાછું જમવાનું પોગાડી દીધું તું ને ટાઈમે બધું પોગાડતો રહું 5 સમોસા આપ્યા ને તે રાજીનો રેડ થઈ ગયો આવ્યો તમે 2000 મોત કરો જેના 2000 ઓલા 5000 રૂપિયા આપ્યા હતા ને એમાંથી 2000 તમે રાખો ના ના એ બધા તું રાખ અને ગાંડા ને છે ને થોડાક દી હરખી રીતનો હાથ આવશે વધે એનો પે ભાગો પાડી લેવું હા તો વાંધો નહીં ઓ હા 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 પૈસા હંતાડમાં બહાર કાઢ કેમ હો ઉના દાદા આગળ લઈને આવ્યો ને હા તો એ જે હોય ઈ અમારે તમારે શું જવું એમાં અમારે નથી જોવું પણ હવે એ બધું આવશે વાસ્તે ગાસ્તે માંડવે કેમ હું છું આમ જો કે તું હવે છે ને ઈ ઉના દાદા જોવાના છે હંધુય તમારું બેયનું કેમ કેમ એટલે કેસ કરવા જાય છે ચાલો 5000 તમે લઈ આવ્યા હા. અને એ કેસે ગાંડાને તમે જ ગાયબ કર્યો અમે ક્યાં ગાયબ કર્યો અમારી યાર ક્યાં માથાકૂટ થઈ હતી પથુભાઈ રે થઈ હતી હા પથુભાઈ હારી માથાકૂટ થઈ હતી પણ બધું આળિયો ગળિયો તમારી ઉપર છે હવે તમારે જે કરવું હોય એ કરજો જો એ કેસ કરવા જાય છે અમારી માથા કાંઈ નહીં હો ભાઈ હા હા તમે તમારે બેઠો નિરાતે ને પૈસાના ભાગ પાડ્યા કરો હાલો યો એ આ તો ઉલમાંથી સૂલ માં ગયું બધું હું પથરી ઉલમાંથી સુલમાં ગયો એ બધું ભાઈ આ તો હલવાણા 5000 વાપરવાય નહીં રહી હવે આપણે હવે એ પથરી આ તો ઉલતકનું તોડ કરવાનું થઈ ગયું એટલે કેમ એટલે કેમ હું ભલે નુના દાદા કેસ કરવા જાતા એને એમ કે ગાંડો ખોવાઈ ગયો એમ કે કોકે મારી નાખ્યો એમ ગાંડો તો આપણી પાસે છે ને હા હવે આપણે જવાનું પથુભાઈ પાસે એ ગુજુભાઈ પથુભાઈ કાંઈ નથી જવું ગાંડાને છે ને ફટાફટ ઘર ભેગું કરી દેવી ના ના પથુભાઈ પાસે જાવી અને એને આપણે એમ કેવી કે ઉના દાદા કેસ કરે છે તમારી ઉપર ગાંડાને તમે મારી નાખ્યો એમ લાવો 500,000 એને કઈ સમજાવી દેવી ગાંડો ગોચાવી એમ હા ન્યાથી તોડ કરતા ઈ ત્યાંથી તોડ કરીને પછી છે ને ગાંડો પથુભાઈ હોપી દેવું જાવ મૂંચાવો એમ હા એ ગુજુભાઈ ઈ થાય હો હાલો હાલો ફટાફટ પથુભાઈ ધમકાવી હાલ. જોયું ને પત્રી પથુભાઈ કેવા આરામથી બેઠા પથુભાઈ ને તાંયે બેહવું ને કાલ સવારે જાલભાઈ બેહવું લ્યો એમ નકરો આરામ જ કરવો ને એ ગજુભાઈ હું વાત કરો છો હું થોડા ધીરમાં જાવ હવે 2 દી પેલા તો ભારે ધોકો લઈને આટા મારતા હતા શેરીમાં હલવાઈ ગયા ને ઘડીક વારમાં લ્યો હા એ પથુભાઈ ટૂંક જ સમયમાં તમે જેલમાં જવાના છો
મેં કીધું છે હું લે 2 દી પેલા ઉના દાદા ઘરે જઈને ધમકી નહોતા આપતા, આજ તો ગાંડો હાથમાં આવે એટલે ટાંટિયા ભાગી નાખું ને આમ કરી નાખું, લ્યો હલવાઈ ગયા. ગજુભાઈ ઈ તો હું ખાલી ધમકી દેતો તો મેં છે ને ગાંડા હાથે નતો કાઢ્યો, ગાંડો મને રેડો જ નથી. ઓ અમે છે ને ઉના દાદાના ઘરે ગયા તા. ઉના દાદાએ શું કીધું, ગાંડો 2-3 દીથી ગાયબ છે અને બધો ઓળિયો ગોળિયો પથુભાઈ માથે નાખવાનો છે, ઈ કેસ કરવા જાય છે. ગાંડાને મારી નાખ્યો એમ પથુભાઈ. ગજુભાઈ પણ હું ગાંડાને મળ્યો જ નથી. હું છે ને આમાં વાક ગુનામાં કઈ છું જ નહીં કોણ. એમ નો હાલે, એમ નો હાલે. એ બથુભાઈ તમે છે ને ગાંડ એટલો ધમકાવ્યો ને તે બીક નો મારો વઈ ગયો. ભાગી ગયો ક્યાં ગાયબ થઈ ગયો, ગોતો જાવ જલ્દી એને નકર હલવાઈ જાહો. અરે કરી હવે હવડા મોટા ગામમાં મારે કે ગાંડાને ગોતો. અમે ગોચ્યાવી તો ગજુભાઈ આ તો ગોત્યા આવો ને તો છે ને ઉંગળી ગુના દાદાને મનાવું, કેસ કરવા નો જાય, તમે ગોતી ના આવો. લે બોલે કેવું એ ગોચ્યા ને એ બથુભાઈ કઈ મફતમાં થોડા ગોતવા જવાનું હોય. હવે એમાં થોડા પૈસા હોય. લે પૈસા પર તો ધંધો આલે અત્યારે મારો. હા તે વાંધો નહીં. કેટલા જોતા છે? 25,000 પાંચ 5 રૂપિયા આપી દે. ચાલ ગોતી. હાલો હાલો. એ પણ 5,000 લઈને જાવ છો, ગાંડો ન મળ્યો તો? અરે ગાંડાને લઈને છે ને તપ તબાવીને અહીંયા તમારી પાસે લાવી, બોલો. મને વિશ્વાસ ન મળ્યો તો પૈસા પાછા. પૈસા પાછા એમ ન હાલે. જો ગાંડો નો જેડો તો મને 10,000 આમાં આપવાના તમારે. હા તો વાંધો નહીં, કબૂલ. બરોબર છે. આલ્યો 5,000. હું છે ને ઉના દાદા પાસે જાઉં છું, એને સમજાવું છું કેસ કરવામાં હમણાં ગાંડાને ગોતીને તમે લાવો છો એમ. હા તો કાંઈ વાંધો નહીં, ગાંડાને અમે હમણાં લઈને આવી, જોવો તમે. ફટાફટ લઈને આવો તમે. હાલ ભત્રી. આવો. એ ગાંડા 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 ભત્રી ગાંડો ક્યાં ગયો? એ ગજુભાઈ મને શું ખબર. હે તું કે હું સમોસા દેવા આવ્યો તો એમ? એ ગજુભાઈ હવે આવ્યો તો સમોસા દેવા. 5 સમોસા આવ્યો તો 3 સમોસા એને આપ્યા, 2 સમોસા મેં ખાધા. આ સડને ધોળાવી રહી. ચટણી તો ગોળી ગઈ ઢોળાયેલી. તને કોણે કીધું સમોસા ખાવાનું? એ તો ભેગા ભેગા ખાઈ નાખ્યા. પણ ગયો ક્યાં ગાંડો? મને લાગે ભત્રી ગાંડો ક્યાંક ભાગી ગયો લાગે. અને ઓળિયો ગોળિયો બધો આપણી ઉપર આવવાનો લાગે. હા એ ગજુભાઈ કીધું તું ને. એ ગજુભાઈ હવે કામ કરું, તમે લડુ હોય તો લડો, હું ઘર ભેગો થઈ જાઉં. ચાલ જાતો તો ક્યાંથી? હે પૈસા જોતા તા ચાવું દે. હાલ ઉના દાદાના ઘરે જઈને બધી સોખવટ કરી નાખી, ખોટા નકર આપણે હલવાવું. પણ એ ગજુભાઈ સોખવટ કરશું તો આપણે ખાલી થઈ જાવ, પૈસા બધું દેવું પડશે. અરે ગોળા થઈ જાય ખાલી. હાલ ને ભાઈ સાહેબ તું હાલ. ના પથુભાઈ તમે કહેતા હતા ને હમણાં ગાડાને લઈને આવશે એમ. ઉના દાદા ગજુન પત્રી છે ને ગાંડાને ગોતે જ છે, હમણાં લઈને આવશે જ તે. અને મારી વાત સમજો, આમાં મારો છે ને કાંઈ વાત નથી. મેં છે ને ગાંડાને જોયો જ નથી. હા તમે જોયો નહીં, તમે હાવ ગાયબ કરી નાખ્યો એને. ઉના દાદા મેં એવું કાંઈ નથી કીધું. ને તમે નથી કર્યું તો કોઈ કર્યું આ બધું. એવું. મારો ભાઈ 3 દી થવા આવ્યો, હજી ઘરે નથી આવ્યો. એ તમારો ભાઈ તો ગાંડો છે કે ગુમ થઈ ગયો હોય, મારી ઉપર ખોટે ખોટો કેસ ન કરતા તમે. હું પથુભાઈ મારે કાંઈ નહીં, મારો ભાઈ ઘરે નહીં આવે ને એટલે હું તમારી ઉપર ફરિયાદ કરવાનો. એ પણ મેં કાંઈ નથી કીધું. તમે નથી કર્યું કાંઈ. નહીં. મારી વાત સાંભળો, 5,000 રૂપિયા નહીં મારવાના તો મેં આપ્યા તમને. કોણે કીધું? કોણે કીધું આને પૂછો. આ બે છે. પછી આપવાના જ છે, તમને આપવાના જ છે. ઈ બધું છે ને ઓળિયો ગોળિયો થઈ ગયું એ થઈ ગયું. એ હોળિયો ગળિયો હું થયું? જોખવટ કરો મને ભાઈ. ના ના એ પતી ગયો. જો ઉના દાદા આમાં છે ને અમારો કાંઈ વાંક નથી. તમે કેસ કરો ને તો અમારું નામ ન લખાવતા. એ ઉના દાદા 5,000 તમે કોને આપ્યા હતા? મેં આને 5,000 રૂપિયા આપ્યા. કેમ? તો 5,000 લાવો. હાલો કાઢો નહીં મારવાના પૈસા આપ્યા હતા. પથુભાઈ નું તમે નામ દીધું. પથુભાઈ 5,000 રૂપિયામાં સમાધાન કરી નાખ્યું, એમ કરી લઈ ગયા મને મને. 1 રૂપિયા ના થાય. લાવો 5,000 કાઢો. પછી દે તો ઓલા પડ્યા ઈ. આજપા હમું દો આજપા. હું આ ગામનો જ નથી. આ તો કાંઈ વાંધો નહીં, હું કેસ કરી જાય. મને ખબર છે. કેસ કરો. હવે પૈસા લાવો ને જલ્દી તો. એને પત્રી પેલું નામ છે ને ઉના દાદા આનું જ લખજો. મારા નામ ન લખતા. આવો 5,000 તો મારા જ છે. હા ઈ તમારા છે ને. હા. અને ગાંડો જઈડો. હાથે લાવો 10,000 રૂપિયા. હા? ભાઈ મારા ઘરે હું કીધું તું ગાંડો નહીં જડે ને તો પાછતા જાઉં આમાં લાવો 10,000 રૂપિયા. એમ નહીં, ગાંડા તમે કાંઈ લઈને આવ્યા નથી તો આ પછી હવે તમારા ત્રણેયનું નામ લખાઈ નાખું. ઉના દાદા આમાં શું છે, થોડીક પૈસાની લાલચમાં થોડું કામ તેમ થઈ ગયું હતું. ગાંડાને છે ને અમે સંતાડ્યો તો. હે છે નહીં હવે તમે અંતાડ્યો તો. અહીંયા આવો તો. હું નો. ઓય બાપા. મારા બેટા મારી એને રાજ રમત કરો છો. મારા પૈસા લાવો પાછા. કયા? 5,000 લીધા તઈ. આ ઈ આલ્યો
હા એ પાછળ પાછા આપી દેજો ભાઈ. મારી વાત સાંભળો ભતુભા, મારે કાંઈ સમજવું નથી. મારો ભાઈ કાંઈ લઈને આવ્યા નથી આ. એટલે હવે છે ને હું સીધો જ કેસ કરી આવું. એટલે તમારા ત્રણેયના નામ લખાઈ એ. હાલમાં જાઓ ત્યારે ખબર પડશે. ઉના દાદા તમે સાંભળી લીધું ને, આમાં મારો કાંઈ વાંક નથી. છતાં છે ને કેટલા પૈસા જોતા છે બોલો ને, આ વાતને રફા દફા કરી દો. આ તે લાવો 5,000 રૂપિયા. આજો પણ છે ને હવે કેસમાં મારું નામ ન હોય, આ બેનો લખાવું જ લખાવો. આ તો વાંધો નહીં, નહીં આવે તો હું લખાઈ જ નાખવાનું છું. તમારું નામ નહીં લખાવું એકનું. ભાઈ બાણું ખોલ, ફૂલ લાગી. હે એ ઉના દાદા ગાંડો તો તમે ઘરમાં પૂર્યો ને અમારી પાસે પૈસા લ્યો છો હો? એ ગાડા ઘડીક સાનો મનો મેળવો હોત તો